નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત તાલીમ મેળવી આશાબેન ડ્રોન પાયલોટ બની ગયા અને આજે ખેતી ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે અન્ય બહેનો પણ આ ક્ષેત્ર તરફ આગળ વધવાની પ્રેરણા લઈ રહી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામની આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા હતા. બાદમાં તેમણે સ્વસહાય જૂથ સાથે મળીને વિવિધ તાલીમોમાં ભાગ લીધો. આ દરમિયાન નમો ડ્રોન દીદી યોજના વિશે માહિતી મળતા અરજી કરી. પસંદગી બાદ પુણે ખાતે ડ્રોન ઉડાડવાની તાલીમ લીધી અને ડ્રોન પાયલોટનું લાયસન્સ મેળવ્યું અને ત્યારબાદ ખેતીમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કર્યો અને બાદમાં આસપાસના વિસ્તારો ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ કામ મળતું થયું અને આજે સારી એવી આવક મેળવી રહ્યા છે. આ યોજના અંતર્ગત ડ્રોનને લઈ જવા માટે ઈ વાહન અને વીજ પુરવઠા માટે જનરેટર પણ આપવામાં આવ્યા હતા. જેઓ અત્યાર સુધી મગફળી, એરંડા, બાજરી, બટાકા સહિતના પાકોમાં ડ્રોન દ્વારા છંટકાવ કરી ચૂક્યા છે. ત્યારે ખેતી ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતા આવા પ્રયાસો ગ્રામ્ય વિસ્તારોમાં નવા રોજગારના વિકલ્પ તરીકે સામે આવી રહ્યા છે. મારા સખી મંડળથી શરૂઆત કરી. અમે પહેલાં એક સખી મંડળ બનાવ્યું, પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર GLPC અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા ત્યાં ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નમો ડ્રોન દીદી યોજના આવી રહી છે. તો આ યોજનામાં મેં નામ નોંધાયું. પછી મારું ઇન્ટરવ્યૂ થયું. ઇન્ટરવ્યૂ થયા પછી અમે પૂના ટ્રેનિંગ માટે 15 દિવસ ગયા. ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાયલોટનું લાયસન્સ મળ્યું. લાયસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું, એટલે બધાને ખબર હતી કે અમને લાયસન્સ મળી ગયું. તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા. એટલે 1 મહિના બાદ અમને ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજિત 17 લાખની કીટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં. તો પછી અમને ઓર્ડર આવવાના શરૂ. તો હું 2 મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી અને પછી મારે કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવા ન પડ્યા. ઓલરેડી મારે બધી જગ્યાએ જિલ્લા બહાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા.